फ्रेंड्स गुड मॉर्निंग जय माताजी केम छो आई होप के बता मजा हशो अने हूँ पण मजा हूँ। स्वागत है मारी चैनल में आज नवा ब्लॉग में। तो फ्रेंड्स हमेशा ने सवार सवार में हूँ तो टिफिन बनावा बेही गई छूँ संजूनु अने आ बाजू नास्तो पण थाय छे। तो देखो बधु अहींया हूँ लोट बांधू आ बाजू संजू दूध गरम कर्युं अने शाक तो बनी गई छे अहींया अने हवे छे ने रोटली એટલી બનાવવાની છે અને એટલે સંજુનું ટિફિન તૈયાર થઈ જાય એટલે સંજુ જતો રહે। અને આ બાજુ મસ્ત એવું નિશાળમાં છે ને આજે શનિવારનું ધૂન પણ મસ્ત એવું બોલાય છે હનુમાન દાદાનું નહીં સંજુ? અને હવે બોલતેલી ને આપણે યાદ ધૂન બોલતેલા નહીં તો હાંડો સંજુ નાસ્તો કરી લઈ અને મારે તો લોટ બંધાઈ ગયો છે પણ હવે છે ને હું પણ નાસ્તો કરી લઉં। તો દેખો આવી રીતના ચા નહીં પીએ ને એટલે गुड मॉर्निंग जय माताजी जय श्री राम बधा फ्रेंड्स ने તો હેન્ડો કે चा पीवा ચા નહીં ખાલી दूध दूध खाली તો એવું છે પ્લસ આવી રીતના સવારમાં સંજી છે ને ફટોફટ આવું રાંધી લેવાનું અને પછી જતો રહે એટલે પછી આખો દિવસ એકલી હોય ને એટલે બ્લોગ નહીં બને પણ બનાવવાની કોશિશ તો કરવી પડે। પણ હાલો હવે છે ને હું પણ મને પણ આપી દઈશ સંજુ વાટકીમાં આપી બસ થોડુંક લઈ લેજો પછી મારે પાછું દૂધ પીવાનું થશે થોડીક વાર એને દવા જોડે તો ઘડીએ ઘડીએ છે ને પછી મને પીવાનું ગમે ને એટલે આ તો થોડુંક બિસ્કિટ એમ થોડુંક પાલેને એમ થોડુંક ખાઈ લે ને તો થોડુંક એમ સારું લાગે એમ કેમ કે ભૂખ્યા પેટની હજુ પીવાની છે દવા। અત્યારે છે ને હવે હું થોડોક આરામ કરીને જાગીને અહીંયા છે ને મસ્ત એવા સફરજન છે ને દાડમ છે તો થોડુંક છે ને સફરજન થોડુંક ખાઈ લઉં। તો ફ્રેન્ડ્સ મસ્ત એવું કટિંગ કરી લીધું છે અને હવે છે ને ખાઈ લઉં। અમે કાલે ગયા હતા દવાખાને તો લઈને આવ્યા હતા બજારમાંથી। અમે સંજુ બજારમાં જાય છે કામ કરવા ત્યાં નજીકમાં એટલે કંઈક ના કંઈક જોતું હોય ને તો લઈ આવે એમ તો પાછું અમારે અહીંયા પણ બજાર કોઈક જતા આવતા હોય ને એ લઈ આવે પણ અમે કાલે ગયા હતા તો લઈ આવ્યા હતા। તો થોડુંક ફ્રૂટ ખાઈ લઉં અને પછી હવે તો સાંજ થઈ ગઈ છે હવે બધું પછી કામ બાકી છે થોડું ઘણું એવું કરી લેવાનું પછી હેંડો તમે પણ ખાવા માટે હવે રોટલી થઈ ગઈ ટિફિન હજી તૈયાર કરી દીધું છે ડબ્બો તૈયાર છે તો કામ કરી जरूरत पड़े तारे किलो रेवानो आज તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને પાણી આવી ગયું તો હું ફટાફટ પછી કામ પર જ લાગી ગઈ અને સંજે પછી ટિફિન લઈને જતો રહ્યો। તો વાસણ ને એવું બધું ઘસી દીધું છે કમ્પ્લીટ અને પાણી પણ આ બાજુ ભરાઈ ગયું છે મારે તો અને હવે છે ને 11 વાગ્યા ને તો તડકો કેવો બહાર છે એકદમ ફૂલ તડકો છે। કાલે વાદળ હતું આજે તો તડકો છે અને પાછું કંઈક આગાહી જેવું બોલે છે એવું વાતાવરણ તો ચાલવાનું જ છે હવે આપણે તો હેલો હવે થોડુંક બેહું કામ કરીને થાકી ગઈ અને પછી થોડીક વાર રહીને પછી થોડુંક ખાઈ લઉં। તો ફ્રેન્ડ્સ અત્યારે હવે હું ખાવા માટે બેસી ગઈ છું કેમ કે 12 વાગી ગયા છે થોડીક વાર બેઠીને એમ તો 12 વાગી ગયા તો ખાઈ લઉં અને પછી ફ્રી થઈ જાઉં ને એટલે અને આજે તો બનાવી છે ગવાર બટાકાનું શાક અને રોટલી સંજુન ટિફિનના મારે પણ બપોરનું જમવાનું તો બનાવી છે તો ઠંડો હવે ખાઈ લઉં। છાશ પીવાનું મન થાય છે પણ નહીં જતી દુકાને જવા નહીં થતું મને। ફ્રેન્ડ્સ અત્યારે હવે નાહી લીધું છે મેં મસ્ત એવું ફ્રેશ લાગે છે કેમ કે છે ને એટલી બધી ગરમી થાય ને આખો દિવસ તો નાહી લે ને તો મસ્ત એવું ગરમ પાણી કરી દીધું અને પછી નાહી લીધું મેં અને અત્યારે વાગ્યા છે 5 વધારે
ટાઈમ હજી નથી થયો, 5 વાગ્યા છે. બહાર તો કેવું મસ્ત એવું અજવાળું લાગે છે જ. તો દેખો બહાર છે ને આટલું બધું હજુ અજવાળું છે. મારે છે ને અહીંયા ખાટલો હોય એટલે અહીંયા હું બેસતી હોય, આ છાયો છે ને આનો, અને સાંજ પડે આમ છાયો આવી જાય એટલે અહીંયા બેસી જવાય મારે. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને 5 વાગ્યા છે, 6 વાગ્યે સંજુ છૂટશે એટલે ફોન કરશે. આજે તો મારે શાકભાજી ને એવું બધું મંગાવવાનું છે ને એટલા માટે રંધાઈ પણ નહીં. સવારમાં તો હળદર નથી, દુકાને પણ અહીંયા નહીં મળે એવું બધું. તો પછી હું બાજુમાંથી લઈ આવી હતી એટલે સંજુ હળદર ને એવું બધું લાવશે, પછી જ મારે જમવાનું બનાવશે. રોટલી બનાવી રાખીશ, પણ હજી શાક ને એવું નહીં બનાવું. તો અને થોડીક સફાઈ કરી લઉં બહાર. એમ તો આવું બધું ચોખ્ખું છે, પણ છે ને ખાલી સાવરણા ફેરવી લઈ તો થોડુંક સારું લાગે. આ બાજુ તો પાન બધા પડ્યા જ રાખે ને એટલે રેવા દઉં હું. સવારમાં જ ખાલી સફાઈ કરું, બાકી અંદરથી બહારનું હવે સફાઈ કરવાનું છે. અને આ બાજુ મસ્ત એવો હજુ તડકો છે. અને હવે હું નાહી લીધું, પાણી આવ્યું હતું ને એટલે નાહી લીધું. આજે તો 5 વાગ્યા આમ પાણી આવી ગયું હતું એટલે નાહી લીધું. પાછું આવશે સાંજે થોડી વાર રહીને, પણ કંઈક કામ હશે ને તો થોડીક વાર વહેલા ચાલુ કર્યું હશે. ફ્રેન્ડ્સ મસ્ત એવું સફાઈ કરી લીધું છે અને હવે છે ને શાંતિથી બેહું. પછી સંજુનો ફોન આવે તો પૂછી લઉં કે શું શાકભાજી લઈને આવવાના છે, પછી મને ખબર પડે બધું રાંધવાનું બધું. એટલે હવે છે ને હું બહાર બેહું થોડુંક પવને, બાકી બહુ ગરમી થઈ છે. ફ્રેન્ડ્સ ફાઇનલી હવે રોટલો બનાવવા બેસી ગઈ છું. અને આ બાજુ દેખો એક રોટલો ઉપર ચૂલા ઉપર છે, અને પહેલો જ રોટલો ને દેવદાસ સારી રીતના સળગતી નથી ને એટલે થોડોક છે ને બર્યો તો નથી પણ થોડોક આવો થઈ ગયો છે. એક રોટલો અહીં બનાવ્યો છે અને હું બેસી ગઈ છું. સાંજનો ફોન આવ્યો તો શાકભાજી લઈને આવે છે હવે, એટલે તો ફટાફટ હવે રોટલો બનાવી દઉં. તો ફ્રેન્ડ્સ સાંજનું વાતાવરણ છે ને કેવું મસ્ત એવું કોયલ પણ બોલે છે ઉપર જાંબુડા પર. કેવો મસ્ત એવો અવાજ આવે છે. અને લાઈટ પણ આવી ગઈ છે અંદર, પાણી ગરમ થાય છે. સંજુ માટે હું બહાર બેઠી છું ખાટલે. ઉપર બેઠી છે ઠેઠ બહુ જ દૂર.
તો ફ્રેન્ડ્સ એ તો સવારમાં પણ વહેલા 5 વાગ્યે એમ પણ બોલતી હોય કોયલા ને અત્યારે પણ સાંજના એટલે છે ને ખબર પડી જાય હેંડો. તો હવે હું જાઉં અંદર, રોટલા બની ગયા છે. તારે છે ને સંજુ આજે લેટ આવશે. દેખો એકદમ અંધારું થઈ ગયું છે. બધું શાકભાજી લઈને હવે આવે છે. ફોન પણ આવ્યો તો ફ્રેન્ડ્સ હવે છે ને શાક મેં બનાવી દીધી છે. ગુવારનું શાક બનાવ્યું છે અને શાકભાજીની રાહ જોતી હતી ને તો આવી ગઈ છે ગુવાર. અને આ છે કોરું છે. આ કેવું કોરું કહેવાય સંજુ? રાઈ કોરું પેલું દેશી, ખુલતું પણ નથી. અને સવારમાં સંજુને ટિફિન બનાવી આપીશ એટલે અત્યારે હું છે ને ખુલ્લું કરી દેવું પડે, એમાં વરી આવે. ખબર નહીં મારે ખવાય કે નહીં, એ નહીં ખબર, પણ સંજુ ના પાડે છે. સંજુ આ બાજુ થોડોક નાસ્તો કરે અને આ બાજુ બધું તેલ ને એવું બધું પતી ગયું હતું ને એટલે લઈ આવ્યો. અને હળદર પણ હું કહેતી હતી ને તો લાવ્યો છે હવે. એટલે હું શાક પણ બનાવી દીધું. અને આટલું કંઈક સામાન છે એટલે અત્યારે અંધારું થઈ ગયું ત્યારે આવી રહ્યો સંજુ. આ સામાન હવે મારે છે ને બધું કમ્પ્લેટ મૂકવાનું છે. સંજુનું પાણી પણ પાછળ ગરમ થઈ ગયું છે, પછી નાહી લેશે. હજુ અત્યારે ગુવારનું શાક હજુ તો થયું પણ નથી, પાણી પણ નથી નાખ્યું. આવો થોડોક નાસ્તો કરી, શક્કરપારા ને એવું બીજું કંઈ છે નહીં. ભૂખ લાગી છે. અત્યારે તો અમે ખાઈ લીધું. અમારે તો થોડુંક લેટ થઈ ગયું હતું ને એટલે પછી સંજુ નાહવા જાઓ ને મને તો એટલી ભૂખ લાગી હતી. સંજુ મને કે ખાઈ લે તો હું તો ખાવા બેસી ગઈ હતી. અને બધું સાફ સફાઈ ને એવું બધું કમ્પ્લીટ કરી દીધું. અને પંખો ચાલુ છે. સંજુ હોઈ જાઉં કેમ કે છે ને પાછું સવારમાં વહેલા ઉઠવાનું હોય એટલે સંજુ કે હું તો હોઈ જ જાઉં. અને હું થોડીક વાર ફોન દેખતી હતી. અત્યારે વાગી ગયા છે 9:30-10 વાગવા આવ્યા છે. તો હવે છે ને આ બ્લોગ પણ અહીંયા સુધી રાખી દે. નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી રામ. કેમ કે સંજુ સવારમાં ઉઠીને જતો રહે, પછી હું એકલી હોય તો બ્લોગ બને, પણ તોય પણ પછી મૂકવાનું ને એવું હજી મને એટલું બધું ફાવતું નહીં. એટલે બધું એડિટિંગ ને એવું બધું સંજોન કરવાનું હોય એટલે બ્લોગ પણ નહીં બનતા. પ્લીઝ એવું છે. તો જય માતાજી, બાય બાય. દરવાજો પણ રાખી લીધો છે.